ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જીપીએસસી ઉમેદવારોના ઓરલ ઇન્ટરવ્યુના વિરોધમાં મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સોંપાયું। સાબર અવાજ ન્યૂઝપેપર અને ચેનલના રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીંઝુડી દ્વારા મળતી માહિતી અનુસાર મામલતદાર કચેરી ખાતે જીપીએસસીમાં સારા માર્ક્સ મેળવનાર ઉમેદવારને ઓરલ ઇન્ટરવ્યુમાં ફેલ કરવામાં આવે છે, તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું। આ પ્રસંગે મામલતદાર કચેરીમાં વિદ્યાર્થીઓની તથા લોકોની ભીડ જોવા મળી અને પૂછપરછ કરતા દાખલાઓ માટે લાઈન લાગી છે। આ વિશે અમારા રિપોર્ટરે હાજર રહેલા આવેદનપત્રમાં આપવામાં આવેલ આગેવાનોને પણ કંઈ કરવા જણાવ્યું હતું કે પ્રજાને તકલીફ ન પડે અને અધિકારીઓને પણ જણાવતા અધિકારીઓએ કોઈ જવાબ આપેલ નથી, એટલે સરકારમાં બેઠેલા અધિકારીઓ પ્રજા માટે રહમ રાખી વિકલ્પ વ્યવસ્થા કરે તેવી લોકોની માંગ છે। રિપોર્ટર બાબુભાઈ ખરાડી, ઝીંઝુડી। હું બાબુભાઈ ખરાડી બોલું છું। આજે અમે અહીંયા મામલતદાર ઓફિસમાં એસસી એસટી અને ઓબીસી ભેગા થઈને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। બધાને સુવિદિત છે કે અત્યારે પરિસ્થિતિ જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે જીપીએસસીની પરિસ્થિતિ કેવી છે। આ ઘણા સમયથી ચાલે છે અને ખાસ કરીને આના જે ચેરમેન છે શ્રી હસમુખભાઈ પટેલ છે, એ જે એસસી એસટી ઓબીસી આપણે રિઝલ્ટ થિયરીમાં સારું એવું એમને સિક્યુરિંગ કર્યું હોય છે, માર્ક્સ લઈ આવ્યા હોય છે, પણ જ્યારે ઓરલમાં એમને સામનો કરવો પડે છે ઇન્ટરવ્યૂનો, ત્યારે એમને ઓછા માર્ક્સ આપવામાં આવે છે। આ ઓછા માર્ક્સ એટલા માટે આપવામાં આવે છે કે પહેલેથી તંત્રમાં બધું વ્યવસ્થિત એડજસ્ટમેન્ટ થઈ ગયેલું હોય છે। આ ઘણા સમયથી ચાલે છે। આ રીતે જીપીએસસીનું ચાલતું હોય તો ગૌણ સેવા કેન્દ્રનું કે પછી અન્ય જે કંઈ બોર્ડ છે અને મૌખિક પરીક્ષા લેવામાં આવે છે, ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે, એમાં પણ કેટલી બધી ગડબડ થતી હશે। એટલે આ પ્રશાસને ખાસ વિચારવાની જરૂર છે। 85% જે લોકો એસસી એસટી ઓબીસી છે એમને અન્યાય નહીં કરો બાપા, એમને પણ જીવવાનો અને એમને પણ અધિકાર છે એજ્યુકેશન મેળવીને સારી જગ્યાએ પહોંચે અને રાષ્ટ્રની સેવા કરે। તો એ બાબતનું અમે અત્યારે અહીંયા બધા ભેગા થઈ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જય જોહાર, જય આદિવાસી, જય ભીમ।
આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.